સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગણીયા પેઢીમાં 3 મહિના અગાઉ થયેલી લૂંટના પ્રયાસમાં ઉધના પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગણીયા પેઢીમાં 3 મહિના અગાઉ થયેલ લૂંટના પ્રયાસની ઘટનામાં ઉધના પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના નવસારી રોડ પર આવેલા સિલિકોન શોપર્સમાં 3 મહિના અગાઉ લૂંટની ઘટના બની હતી, જેમાં 3 આરોપીની ધરપકડ કરાઈ હતી અને 2 આરોપી વોન્ટેડ જાહેર હતા, જેમાં 2 પૈકી એકની પોલીસે ઓડિશાના ગંજામથી ધરપકડ કરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગળીયા પેઢીમાં આજથી 3-3.5 મહિના પહેલાં એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ 2 આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી, જેમાંથી એકનું નામ છે જોગેન્દ્ર ઉર્ફે જોગી ગૌડા. એ ઓરિસ્સાનો રહેવાસી છે. પોલીસને એની બાતમી મળી હતી. એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા. ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું. જે વેપન અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું. એ વેપન પોલીસને મળી ગયું છે, પરંતુ એની સાથે જે 3 કાર્ટ્રીજ હતી એ કાર્ટ્રીજ હજી પોલીસને મળી નથી. એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું. અગાઉ કેટલા આરોપી પકડાયા હતા? હાલ જે આરોપી પકડાયા તેનો કોઈ ગુનાહિત? અગાઉ કુલ 3 આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના 2 ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો. આ ઉપરાંત અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે. આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે બબલુ સિંહ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઊભો હતો અને જે બબલુ સિંહ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એને ભાગવું પડ્યું હતું. એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા 3.5 માસથી પોતાની ધરપકડ ટાળતો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.